જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, આ વિડીયોમાં આપણે મહાભારતના ચોથા દિવસની વાત કરીશું. ગયા વિડીયોમાં આપણે મહાભારતના ત્રીજા દિવસની વાત કરી હતી. મિત્રો, ચોથા દિવસે કૌરવો છાવણીમાં નક્કી કર્યું કે ભીમ આપણને બહુ નુકસાન કરે છે, જેથી સૂર્યોદય થતાં બધાએ ભીમ ઉપર તૂટી પડવું. મગધ નરેશ 10,000 હાથીઓ લઈને ભીમને ઘેરો બનાવીને બરાબર સકંજામાં લીધો. ભીમે લડાઈ આપતા 1,000 હાથીને મારી નાખ્યા. મિત્રો, 1,000 હાથીને ભીમે એકલાએ મારી નાખ્યા. તે દરમિયાન 2 વખત બેભાન પણ થઈ ગયો હતો. ત્યારબાદ પાંડવોની મદદ મળતા ધૃતરાષ્ટ્રના 6 પુત્રોને રણમાં ચીર નિંદ્રામાં પોઢાડી દીધા હતા. ભીમની મદદે તેને રાક્ષસ પુત્ર ઘટોત્કચ આવ્યો. તેને ભારે વીરતા બતાવી હતી. સૂર્યાસ્ત થતાં કૌરવ સેના નિરાશ થઈ ગઈ. આખા દિવસની લડાઈ પછી ભીમને કશું જ કરી શક્યા નહીં. અભિમન્યુ ભીષ્મ તથા દુર્યોધન સામે લડ્યો હતો. સહદેવ શકુની સામે લડ્યો હતો. નકુલ જયદ્રથ સામે લડ્યો હતો. એક સમયે દુર્યોધન પણ રથહીન થઈ ગયો હતો. મિત્રો, પાંડવો સવાયા રહ્યા. આજનો દિવસ ભીમ તથા ઘટોત્કચ બાપ દીકરાનો રહ્યો હતો. જય માતાજી મિત્રો.